ઓકે, જડત્વના નિયમમાં શું હતું? કોઈ પણ પદાર્થને ગતિની અવસ્થામાં ફેરફાર થવા માટે બાહ્ય બળની જરૂર પડે. બાહ્ય બળ કયું? અસંતુલિત બાહ્ય બળની જરૂર પડે. જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર સ્થિતિમાં અને ગતિમાન પદાર્થ ગતિમાં રહેશે. ઓકે, સમજો. માની લો આ પૂંઠું આ ગ્લાસ ઉપર મૂકું છું, હે ને? એના ઉપર એક 5નો સિક્કો મૂકું છું. અચ્છા, સોરી, 10નો સિક્કો. 10નો સિક્કો મૂક્યો. હવે આના ઉપર જ્યારે 10નો સિક્કો મૂકીને અહીંયાથી ફોર્સ લગાવી પૂંઠા ઉપર, તો ફોર્સ એના ઉપર લગાવી મેં પૂંઠા ઉપર, પણ એ ફોર્સ છે એ કોના ઉપર પડશે? 10ના સિક્કા ઉપર. પણ ક્યારે? જ્યારે આને ધીમેથી ધક્કો મારે તો એની જોડે જોડે સિક્કો પડી ગયો, નીચે પડે ને. ઓકે, જોજો આનાથી થોડુંક ઉલટું. આને જોરથી ધક્કો મારું, સિક્કો ક્યાં ગયો? ગ્લાસમાં. કેમ ગ્લાસમાં પડે? એનું કારણ, જ્યારે હું પૂંઠા ઉપર ધક્કો મારું છું, સ્પીડમાં ધક્કો મારું છું, ત્યારે એ પૂંઠા ઉપર જે લાગતું બળ છે એ સિક્કા ઉપર પહોંચવા માટે સમયગાળો પૂરતો મળતો નથી. જો પૂરતા સમયની અંદર એ સિક્કા ઉપર ફોર્સ ના પહોંચી રહે, હે, ફોર્સ પહોંચવાનું જ નથી, અહીંયાથી જેવો ફોર્સ લાગ્યો ને એવું પૂંઠું બહાર જતું રહ્યું. હવે એ પૂંઠું બહાર નીકળી ગયું અને સિક્કા ઉપર ફોર્સ ના લાગવાના લીધે, બાહ્ય અસંતુલિત બળ લાગવાના લીધે, ન લાગવાના લીધે એ સિક્કા ઉપર જડત્વ લાગશે. કયું જડત્વ હતું? સ્થિર સ્થિતિનું. એટલે એ સ્થિર સ્થિતિમાં જ રહેવાનો પ્રયત્ન કરશે, હે ને? એ સ્થિર સ્થિતિના જડત્વના લીધે. આની જગ્યાએ હું કોઈ પણ કેટલા પણ સિક્કા મૂકું, ચલો 10-10ના 2 સિક્કા મૂકું, 2 સિક્કા મૂકીએ ને તો પણ સેમ વસ્તુ થશે. જો બંને સિક્કા અંદર. ચલો આની જગ્યાએ કેટલા પણ સિક્કા મૂકી દઈએ આપણે, 5 સિક્કા. 5 સિક્કાની થપ્પી કરીને મૂકું તો પણ સેમ વસ્તુ થશે. ચલો 5 સિક્કા. પાંચે 5 સિક્કા અંદર. અચ્છા, થયું શું? જ્યારે પૂંઠા ઉપર સિક્કા મૂક્યા તો પૂંઠું એકલું આગળ ગયું અને સિક્કા સ્થિર સ્થિતિમાં, એટલે કે આ જગ્યાએ રહેશે. અચ્છા, આના ઉપર અત્યારે બળ લાગતું હશે, કયું? ગુરુત્વાકર્ષણ બળ. અને ગુરુત્વાકર્ષણ બળ કઈ દિશામાં લાગે? અધો દિશામાં. અચ્છા, અધો દિશામાં લાગવાના કારણે સિક્કો ક્યાં જશે? અધો દિશામાં, એટલે કે ગ્લાસની અંદર. ક્લિયર? સેમ વસ્તુ, ફોર્સ પૂંઠા ઉપર લાગ્યું, પણ એ પૂંઠા ઉપરનું બળ છે એ 5ના સિક્કા ઉપર પહોંચતું નથી. અને 5ના સિક્કા ઉપર ન પહોંચવાના કારણે માત્ર ને માત્ર પૂંઠું એટલું બળના કારણે આગળ જશે, જ્યારે આના ઉપર સ્થિર સ્થિતિનું જડત્વ લાગશે, જેના કારણે 5નો સિક્કો સ્થિર સ્થિતિમાં જ રહેવાનો પ્રયત્ન કરશે. અત્યારે આના ઉપર બળ લાગ્યું ગુરુત્વાકર્ષણ, એ ગુરુત્વાકર્ષણના લીધે સિક્કો ગ્લાસની અંદર ગયો, જ્યારે પૂંઠું બહાર નીકળી ગયું. ક્લિયર છે?